સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને વીરપુર પંથકના ગામોમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મોટા પ્રમાણમાં તૈયાર થયેલા ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા પાકો જમીન પર ઢળી પડ્યા છે। રાજકોટ જિલ્લાના વીરપુર પંથકમાં મિની વાવાઝોડાના કારણે ખેતરોમાં ઉભેલો ઘઉંનો પાક ઢળી પડ્યો છે। સાથે ચણાના પાથરા પલળી જતા ચણા પલળી ગયા છે, જ્યારે પાથરા ઉડીને અન્ય ખેતરોમાં ફેલાઈ ગયા। ઘઉં, ચણા, જીરું, ધાણા અને મકાઈ જેવા પાકોમાં 3 થી 4 મહિનાની મહેનત બાદ જ્યારે લણણીનો સમય આવ્યો હતો, ત્યારે કુદરતના આ પ્રહારથી ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। હવે ઢળી પડેલો અને પલળી ગયેલો પાક સડી જવાની પૂરેપૂરી શક્યતા ઊભી થઈ છે। અમે હાલમાં અત્યારે ઘઉંનું વાવેતર કરેલું છે અને પાકમાં કંઈ વરે એમ છે નહીં। વાવાઝોડાના હિસાબે ઘઉં બધે ઢળી પડ્યા છે અને માથે વરસાદ પડ્યો છે, એના માટે ઘઉં હવે સૂઈ ગયા છે। એમાં મજૂરી કામ અમારું નીકળે એમ છે નહીં। જો વાઢી તો આમાં ખર્ચો ચડે એમ છે ને, યાર્ડમાં કંઈ ભાવ આવે એમ છે નહીં। કમોસમી માવઠાના કારણે ચણાનો પાક સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે। ઘણા સ્થળોએ ચણાનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। ખેડૂતે 1 વીઘે અંદાજે 8 થી 10 હજારનો ખર્ચ કર્યો હતો, પરંતુ પાક બગડતા હવે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કાલે વરસાદને વાવાઝોડુંને હિસાબે જે અમારે ચણાનો પાક હતો અને વાઢેલા પાથરા પડ્યા હતા, તો વાવાઝોડું ને વરસાદ સાથે હોવાથી પાથરા બધાએ ઉડાડીને અને બીજાના ખેતરમાં નાખી દીધા અને પાથરા વરસાદને હિસાબે હાવ પોહી ગયા છે। ચણા એમ માનો ને કે કોટા કાઢી ગયા। હવે જે અમે યાર્ડમાં નથી નાખી શકીએ એમ। ઘઉંના પાકમાં પણ ભારે નુકસાન નોંધાયું છે। ઘઉંના પાકમાં ખેડૂતોને 1 વીઘે અંદાજે 10 થી 12 હજારનો ખર્ચ થયો હતો, પરંતુ હવે પાક પલળી જવાથી ઘઉં કાળા પડી જવાની ભીતિ છે। આવી સ્થિતિમાં મજૂરી ખર્ચ પણ નીકળે તેમ નથી। ખેડૂતોને પલળી ગયેલા પાકને ખાતર બનાવવાનો વારો આવ્યો છે। ઘઉંની સ્થિતિ એવી છે કે અત્યારે ઘઉં બધા ઢળી ગયેલા છે, તો ઘઉંની અંદર એમાં જે દાણો છે એ બધું બગડી ગયો છે અને વાઢીને કરવો પડે તેનો ખર્ચ વધારે લાગે છે। શું માંગ છો સરકાર? તો સરકાર એને જો કાંઈ ખેડૂતોને સહાય આપે તો ખેડૂતો બેઠા થઈ શકે એવું છે। ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી આ આર્થિક સંકટમાંથી તેમને થોડી રાહત મળી શકે। કિશનસિંહ મોરબિયા, GSTV, વીરપુર।